હવે જોઈએ સમાચાર વિગતવાર તો વડોદરામાં સૂર્યનારાયણ આકરા પાણીએ છે। શહેરમાં ગરમીનો પારો સતત ઊંચે જઈ રહ્યો છે, જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયું છે। આજે પણ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચતા વડોદરા વાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બપોરના સમયે જાણે રસ્તા ઉપર સ્વયંભૂ ફરક્યું લાગ્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી સંસ્કારી નગરી વડોદરામાં જાણે આકાશમાંથી આગ વરસી રહી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે। ગરમીનો પારો 40 ડિગ્રીની સપાટી વટાવી ચૂક્યો છે। ટુ વ્હીલર ચાલકો મોઢે રૂમાલ, માથે ટોપી અને આંખે ચશ્મા જડાવીને જ બહાર નીકળવા મજબૂર બન્યા છે। બપોરના સમયે બજારોમાં પણ ગ્રાહકોની અવરજવર નહિવત જોવા મળી રહી છે। લોકો કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને આ અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે નાગરિકો ઠંડા પાણી અને કુદરતી પેયનો સહારો લઈ રહ્યા છે। શહેરના ગલી ખૂણે આવેલા શેરડીના રસના ચીચોડા પર ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો વરિયાળીનું શરબત, છાશ અને શેરડીના રસ પીને શરીરને ઠંડક આપવાનો પ્રયાસ કરી રહ્યા છે। આરોગ્ય વિભાગ દ્વારા પણ બપોરના સમયે પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવા અને જરૂર જણાય તો જ તડકામાં નીકળવા સલાહ આપવામાં આવી છે। આ ગરમી એવી પડી રહી છે, અત્યારે પરિસ્થિતિ એવી છે કે કામ કરવા માટે બી નીકળવું પડે એવી ગરમી પડી રહી છે। મજબૂરી બહુ છે એટલે નીકળવું પડે। કામ ધંધા માટે તો કામ કરવું જ પડે ને, કેટલી બી ગરમી હોય, પણ ગરમી એવી છે કે પૂછો ના વાત। ડર લાગે છે પણ શું કરે, પહેરીને શું ટોપી પહેરાય, માસ્ક પહેરાય, બીજું શું પહેરાય। ચિંતા તો હોય ને, શરીરની ચિંતા તો હોય ને, પણ શું છે મજબૂરીમાં નીકળવું પડે આ ગરમીમાં। શું લાગે છે, આ તો કામ ના હોય તો માણસ ઘરેથી બહાર ના નીકળે એવી ગરમી છે। અરે માઇન્ડમાં તો બહુ જોવે છે પણ કહેવાતું નહીં, પણ આ ગરમી તો જુઓ તમે, આનું શું કરીએ હવે, નીકળવું તો પડે કામ ના હોય વગર। આ બધું બાંધીને તો નીકળીએ છીએ, રૂમાલ બાંધીએ, ચશ્મા લગાડીએ, બધું કરવું પડે। આખું શરીર ઢાંકીને નીકળીએ છીએ, ઢાંકીએ ના તો બીમાર પડીએ, બીજું તો શું કરીએ।